નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત પોર્ટલ ઉપર 50 ઉપર યોજનાઓના ફોર્મ શરૂ થઈ ગયા છે. તો કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે અને કઈ કઈ યોજનાઓ છે તેના વિશે માહિતી મેળવીએ. આ ખેડૂતની યોજનાઓ જાણવા માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને આ ખેડૂત સર્ચ કરવાનું છે. એ સર્ચ કર્યા પછી વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે એટલે આ ખેડૂત પોર્ટલ તમને જોવા મળશે. તો અહીં ખુલી ગયું છે. અહીં ખુલશો એટલે પ્રથમ જ પ્રેસ નોંધ આવશે કે વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. આ ઘટકોમાં અરજી કરવા માટે 1 ડિસેમ્બર 2024થી 7 ડિસેમ્બર 2024 સુધી દિન 7 આપેલા છે. તો એ અરજી કરી શકશો. કઈ છે છેલ્લી તારીખ? 7 ડિસેમ્બર 2024. કઈ કઈ છે તો તમે અહીં પણ તમને અલગ અલગ બતાવશે. તમે વાંચી શકો છો કે ટ્રેક્ટર 20 PTO-HP સુધી સરગવાની ખેતીમાં સહાય, બરાબર છે. આ રીતે હવે હું વાંચવા જઈશ અલગ અલગ તો ઘણો ટાઈમ થઈ જશે, પરંતુ અહીં તમે જોઈ શકો છો. અથવા તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે ત્યાં જઈ પણ વાંચી શકશો. આ રીતે ઘણી બધી યોજનાઓ છે. ત્યારબાદ નીચે PM કિસાનની પણ પ્રેસ નોટ છે કે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરાવવી જરૂરી છે. તો હાલમાં તમે એ 15 ડિસેમ્બર છે તેની પણ છેલ્લી તારીખ, તો એ પણ તમે કરાવી દો. ત્યારબાદ જોઈએ વિવિધ યોજનાઓમાં અરજી કરો. અહીં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ બાગાયતી યોજનાઓની અંદર ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે આ બધી જે પણ યોજનાઓ છે એ તમામ તમને બતાવી દેશે. દાખલા તરીકે કાપણી પછીની વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધનની યોજનાઓ, તો અહીં તમારે વાંચી લેવાની છે કઈ કઈ છે. તેના ઉપર ક્લિક કરશો અહીં તો એ તમને વધુ યોજના જાણવા મળશે. ત્યારબાદ ફૂલ અને ઔષધીય સુગંધિત પાકોના વાવેતર માટેની યોજનાઓ છે. ફળ પાકોના વાવેતર માટેની યોજનાઓ છે. ત્યારબાદ અહીં બાગાયતી યાંત્રીકરણ માટેની પણ યોજનાઓ છે, બરાબર છે. એ જ રીતે બિયારણ ઘર ફળ રોપ માટેની છે. નાની નર્સરી, મિશન મધમાખી ઉછેર, રક્ષિત ખેતી માટે પણ છે. શાકભાજી પાકોમાં વાવેતર માટે છે. આ રીતે તમે વધુ ડિટેલની અંદર જોઈ આ ખેડૂત ઉપર જોઈ શકશો. એટલે જલ્દીથી તમે યોજનાઓ જોઈ લો અને જેની અંદર તમારે અરજી કરવાની હોય તેની અંદર અરજી કરી નાખો. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો. થેન્ક યુ, આભાર.